રિઝલ્ટ્સની વાત કરીએ તો આઈટીના રિઝલ્ટ સારા આવેલા, મતલબ ઠીક આવેલા, બટ વેલ્યુએશન્સ બહુ કમ્ફર્ટેબલ વેલ્યુએશન્સ પર ટ્રેડ કરે છે. તો અહીંયાથી ડાઉનસાઇડ મને આઈટીમાં લાગતી નથી. જેમ કે આપણે ટીસીએસની અગર વાત કરીએ તો ટીસીએસનો જે ફ્રી કેશ ફ્લો છે એ ઓલમોસ્ટ 45,000 કરોડ્સનો છે, અને ટીસીએસનો માર્કેટ કેપ જોઈએ તો લગભગ 12 લાખ કરોડ્સનો આસપાસ છે. તો એનો જે 3.5-4% ફ્રી કેશ ફ્લો એવરી યર જનરેટ કરે છે ને એમાંથી મોટો ભાગ ડિવિડન્ડમાં આપી દે છે. તો ડિવિડન્ડ yield બી લગભગ એટલી જ છે, 3.5-4%ની. તો વેલ્યુએશન્સમાં ડાઉનસાઇડ લાગતી નથી ટીસીએસ અને બીજા આઈટી કંપનીઝમાં. બીજી બાજુ આપણે બેંક્સના અપડેટ આવેલા, બેંક્સ એનબીએફસીના, એ અપડેટ સારા હતા, માર્કેટના એસ્ટિમેટ કરતા થોડા સારા હતા. તો એના લીધે બી માર્કેટમાં એક પોઝિટિવ મોમેન્ટમ છે. તો આ બધું સારું થઈ રહ્યું છે, બટ ટ્રેડ ડીલમાં અગર કંઈક ફાઇનલ થઈ જાય છે, તો એ માર્કેટમાં ઘણું સારી અપસાઇડ આપી શકે છે. જી, અને દેટ આપણે ઘણા વખતથી વેઇટ કરી રહ્યા છે કે હવે થાય લેટ્સ સી કઈ રીતના એ મૂવ થાય છે. બટ યસ, એક બિગેસ્ટ હર્ડલ એન્ડ બિગેસ્ટ અનસર્ટનિટી